ઓકે ફાઇન, આપણે ક્યાં હતા? કાર્ડિયક, યસ, બીટા બ્લોકર પર પેશન્ટને મૂકીએ છીએ તો કાર્ડિયક વર્ક ડિક્રીઝ થાય છે અને O2 ડિમાન્ડ ડિક્રીઝ થાય છે, જેના કારણે એન્જાઇના પ્રેસિપિટેટ થાય છે. ધીસ ઇઝ ધ મિકેનિઝમ, ધેટ્સ વાય પેશન્ટ ઓફ stable angina are put on, advisable to put on beta blocker. Okay, બીજી એક કહી શકાય કે you can say beta blocker, you can say decrease number of episode of angina. કોઈ મને એક્સપ્લેન કરી શકશે? બીટા બ્લોકર તમને ખબર પડે કે તમે એકવાર લેબલ કરો ધીસ ઇઝ ધ પેશન્ટ ઓફ સ્ટેબલ એન્જાઇના, તો તમે એને એન્જાઇનલ અટેક નથી તેમ છતાં અત્યારે નથી તેમ છતાં યુ વિલ કીપ પેશન્ટ ઓન બીટા બ્લોકર ટુ પ્રિવેન્ટ ધ યુ કેન સે એન્જાઇનલ અટેક. કેવી રીતના? ઓકે, inhibiting the cardiac work. that one mechanism we have, but બીજી રીતે કેવી? ઓકે, હું ક્રિએટ કરું અપ ટુ સમ ડિગ્રી, નોટ મોર દેન સમ ડિગ્રી યુ આર રાઈટ, બટ હું એને વાત કરું કે તમને ખબર છે ઇવન મેં આ વારંવાર કહેતો છે, આઈ થિંક મેં સ્કીમમાં બી આ વાત કરી કે સિરિયલમાં કંઈ બી ઇમોશનલ થોડી હાઇપર એક્ટિવિટી થતી હોય તરત ઓલ્ડ એજ વાળા હોય છે આ પકડીને બેસી જતા હોય છે. દેટ ઇઝ વોટ. તો ઇમોશનલ સ્ટ્રેસ, અધરવાઇઝ ફિઝિકલ એક્ટિવિટી, અધરવાઇઝ એન્ઝાઇટી અલ્ટિમેટલી શું કરે છે? ઇટ લીડ સ્ટિમ્યુલેશન ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રાઈટ? અને ઘણી એવી એક્ટિવિટીઓ જેની અંદર ઇમોશનલ પ્લસ ફિઝિકલ સ્ટ્રેસ હતો, વિચ ઇઝ ધેટ એક્ટિવિટી? સેક્સ્યુઅલ એક્ટિવિટી, રાઈટ? તો પેશન્ટ ધોઝ એવા પેશન્ટ કે જે સ્ટેબલ એન્જાઇનાના પેશન્ટ છે, એમાં આ પ્રકારની ઇમોશનલ ઓર એન્ડ યુ કેન સે ફિઝિકલ એક્ઝર્શન થાય છે. અલ્ટિમેટલી શું થઈ જાય છે? તો એન્ઝાઇટીના કારણે સ્ટિમ્યુલેશન થાય છે સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ, અને અલ્ટિમેટલી શું થાય છે? હાર્ટ પર બેઝિકલી કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે? નોરેપિનેફ્રિન. નોરેપિનેફ્રિન મેડિએટેડ બીટા 1, હા યસ, ઇલેક્ટ્રિકલી પ્લસ મિકેનિકલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન સ્ટ્રોંગલી થાય છે, જેના કારણે હાર્ટ છે બૂમ બૂમ કરવા માંડે છે. હવે ઓલરેડી જો સ્ટેબલ પ્લાક છે, ફિક્સ એન્ડ સ્ટિનોટિક પ્લાક છે, તો એ હવે કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થયું છે, તો હવે બ્લડ સપ્લાય જે ડિમાન્ડ ઓક્સિજનની ઇન્ક્રીઝ થઈ છે એ ઓક્સિજનની ડિમાન્ડને પૂરી કરી શકશે? નહીં કરી શકે. તો શું થશે? પ્રેસિપિટેશન ઓફ ધ એન્જાઇના, રાઈટ? અને સિવિયર કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થયું છે, એ સ્ટેબલ એન્જાઇના છે, બેઝિકલી એન્જાઇનલ અટેક છે, બેઝિકલી માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં બી કન્વર્ટ થઈ શકે. મેકિંગ સેન્સ ઓર નોટ? વાત કરીએ તો એન્સ્ટેમીમાં વધારે ચાન્સીસ છે, કારણ કે એન્જાઇના થશે શું છે? સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયમ વિલ ગેટ ઇસ્કેમિક, પણ એ પ્રોલોંગ રહેશે તો ઇન્ફાર્ક્શન થશે. અને ઇન્ફાર્ક્શન કેવું થશે? સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયમ, સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયમ, એને આપણે શું કહીએ છીએ? એન્સ્ટેમી, રાઈટ? વેરી ગુડ. તો બીટા બ્લોકર પર રહેલા પેશન્ટ બેઝિકલી decrease the number of episode of the stable angina, right? So yes, third one is okay, મને યાર થોડું yes, મેડિકલ યુઝ, એમાં બી આપણે વાત કરી છે. કોની વાત કરી? yes, first is hypertension, then yes, prophylactic management of you can say tachyarrhythmia, right? Tachyarrhythmia. Then third one is stable angina. Okay, હું સ્ટેબલ એન્જાઇના અહીંયા પર્ટિક્યુલરલી કેમ મેન્શન કર્યું છે? કારણ કે યસ, ઇન પ્રિન્સ મેટલ એન્જાઇના બીટા બ્લોકર આર contraindicated. Beta blockers are contraindicated. Who is going to create the mechanism? How beta blocker is contraindicated? Because in Prince metal angina there is a vasospasm. Very good. Because of the presence of alpha 1 receptors. Okay. On the coronary arteries. Mm-hmm. And beta blockers have nothing to do with alpha 1 receptors. But why beta blockers should not used in the Prince metal It angina? will actually inhibit the cardiac functions, so it will decrease the blood and oxygen flow to the myocardium. Okay. Myocardium itself. Because there is no plaque, so we don't need to worry about the. Very good. So one એમને જે કહ્યું પ્રમાણે કે why beta blockers should be not used in
યુ કેન સે પ્રિન્સ મેટલ અંજાઇના. તો એમાં એમને એક વસ્તુ ક્રિએટ કરી કે યસ કોરોનરી આર્ટરી યુ કેન સે સ્પાઝમ થયું હોય છે યુ કેન સે પ્રિન્સ મેટલ અંજાઇનામાં. એની અંદર કોઈ પ્લાક ફોર્મેશન હોતું નથી. શું થયું હોય છે કોરોનરી આર્ટરી સ્પાઝમ થયું છે જેના કારણે ડિપેન્ડન્ટ માયોકાર્ડિયમને ઓક્સિજન નથી મળતો. હવે એમની એક મિકેનિઝમ એમને એવું કહ્યું કે તમે બીટા બ્લોકર યુઝ કરો છો તો ઓલરેડી શું થઈ જાય છે કાર્ડિયો ઇનિબિશન થઈ જાય છે અને કાર્ડિયો ઇનિબિશન થશે તો કાર્ડિયક વર્ક ડિક્રીઝ થશે. કાર્ડિયક વર્ક ડિક્રીઝ થશે તો ઓક્સિજન ડિમાન્ડ ડિક્રીઝ થશે. તો એન્જાઇના છે ધેર ઇઝ ચાન્સ કે સબસાઇડ થવા જોઈએ. મેકિંગ સેન્સ ઓર નોટ? So okay, let me create it. Suppose this is dependent we'll come to that point. This is dependent myocardium, right? અને કોરોનરી આર્ટરી સ્પાઝમ થયું છે, રાઈટ? તો કેવું છે કે બે વસ્તુ છે આ ઇસ્કેમિયા સબસાઇડ કરવાના. રાધર તમે બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ કરો અથવા તમે O2 ડિમાન્ડ ડિક્રીઝ કરો. તો તમે જે કહો છો કે ભાઈ કાર્ડિયો ઇનિબિશન થશે તો ઇલેક્ટ્રો પ્લસ મિકેનિકલી કાર્ડિયો ઇનિબિશન થશે તો શું થશે આ ઓક્સિજનની ડિમાન્ડ ડિક્રીઝ થશે. ઓક્સિજનની ડિમાન્ડ ડિક્રીઝ થશે તો ધેર ઇઝ ચાન્સ કે પ્રિન્સ મેટલ એન્જાઇના સબસાઇડ થઈ જશે. તો દેટ મિકેનિઝમ ઇઝ નોટ કરેક્ટ. ઓકે, લેટ મી ક્રિએટ. તો મેં તમને ચાન્સ આપ્યો તો હવે નેક્સ્ટ માય ટાઈમ. તો કોરોનરી આર્ટરીના જે સ્મૂથ મસલ છે દે આર હેવિંગ આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર and they are basically constrictors. Yes. શું થશે, right? Okay, and they are constrictor છે તો basically beta 2 adrenergic. અહીંયા ખાલી રિપ્રેઝેન્ટેટિવ બે દોરું છું. તો સપોઝ this is beta 2 adrenergic receptor, right? હવે શું થઈ જાય કે due to anyhow pathologically rather two thing है कि concentration of the alpha 1 adrenergic receptor on the coronary artery are dominantly high, or you can say alpha 1 adrenergic receptor are very sensitive, or you can say sympathetic nervous system is very powerful. અને આ કેસની અંદર પછી શું થાય છે કે alpha 1 mediated spasm create થાય છે. બટ there is chance કે beta 2 mediated coronary artery smooth muscle છે થોડા રિલેક્સ થાય તો થોડું ઘણું બ્લડ છે સપ્લાય ચાલુ રહેશે, રાઈટ? તો પ્રિન્સ this is the mechanism of પ્રિન્સ મેટલ એન્જાઇના. હવે શું થાય છે કે તમે જો પેશન્ટને બીટા બ્લોકર પર લઈ લેશો તો યુ આર બ્લોકિંગ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. એના કારણ શું થશે કે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ જે કોરોનરી આર્ટરી સ્મૂથ મસલ રિલેક્સેશન હતું સમ ડિગ્રી એ બી લોસ થઈ જશે. અને હવે શું થશે અનઓપોઝ સિવિયર આલ્ફા 1 મીડિયેટેડ constriction. યસ વેઝો કોન્સ્ટ્રિક્શન થશે અને જે ટ્રિકલિંગ થોડું ઘણું બી બ્લડ ટ્રિકલિંગ થતું એ સ્ટોપ થઈ જશે અને પ્રિન્સ મેટલ એન્જાઇના છે બેઝિકલી માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં કન્વર્ટ થવાના ચાન્સીસ વધી જશે. દેટ્સ વાય બીટા બ્લોકર આર કોન્ટ્રા ઇન્ડિકેટેડ ઇન પ્રિન્સ મેટલ એન્જાઇના, રાઈટ? વેરી ગુડ. ઓકે, stable angina, yes. Okay, you can say beta blocker. See, ventricular arrhythmia ની માં તો સ્પેસિફિકલી મિકેનિઝમ અલગ છે અથવા એના માટેના પણ you can say atrial flutter or you can say atrial fibrillation ની અંદર બેઝિકલી બીટા બ્લોકર આર યુઝ. શું થશે ક્લિયર છો તમે? શું થશે તો એવી નોડ બેઝિકલી એવી નોડને ઇન્હિબિટ કરશે જેના કારણે એવી નોડમાંથી કરંટ છે પાસ નહીં થઈ શકે. તો જેટલા થતા હશે એનાથી સમવટ ડિક્રીઝ હશે. તો અપર સ્ટોરીમાં શું થાય છે એનાથી બહુ ફરક નહીં પડતો. આપણે એરિથમિયામાં બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું છે, રાઈટ? ઓનલાઈનમાં બી જેને કોઈ ક્વેરી હોય તો એરિથમિયાના લેક્ચર જોઈ લે. તો શું થાય એવી નોડને ઇન્હિબિટ કરશે તો જેના કારણે ઇમ્પલ્સિસ છે અપર સ્ટોરીમાંથી લોઅર સ્ટોરીમાં આવવાનું સમવટ ડિક્રીઝ હશે અને વેન્ટ્રિક્યુલર રિસ્પોન્સ રેટ ડિક્રીઝ હશે અને વેન્ટ્રિકલ વિલ બી સ્પેટ, રાઈટ? જેના કારણે you can say atrial flutter કે atrial fibrillation અને you can say yes અહીંયા ઓલરેડી આપણે લખેલું છે prophylactic management of supraventricular tachycardia. Right? You can put because ultimately beta blocker is going to increase the distance between RMP and TMP, right? So in future ટેકીરિથમિયા પ્રેસિપિટેટ થવાના ચાન્સીસ ઓછા રહેશે. વેરી ગુડ. ઓકે, બીજું શું કઈ કન્ડિશનમાં યુઝ કરી શકે? ઓકે, લેટ મી ક્રિએટ પોસ્ટ એમઆઈ કન્ડિશનમાં. પોસ્ટ એમઆઈ કન્ડિશનની અંદર બેઝિકલી શું થતું હતું બીટા બ્લોકર યુઝ થતા હોય છે. શું થતું હોય છે સપોઝ
અહીંયા એથેરોમેટસ પ્લાક હતો અને ત્યાં શું થઈ બેઝિકલી કોઈ યુ કેન સે વલ્નરેબલ એક્ટિવિટી થઈ હિમોડાયનામિકલી લોકલી પ્લાક છે એ અનસ્ટેબલ થયો અને ત્યાં બેઝિકલી ફૂલ ઓક્લુઝન થયું અને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થયું રાઈટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થશે અને સમ ઓફ ધ માયોકાર્ડિયલ માસ વિલ ગેટ ડાઈડ અને યુ કેન સે ત્યાં સ્કાર તો થઈ જ ગયો પણ ઓલરેડી કોરોનરી આર્ટરીમાં પ્લાક તો ત્યાંનો ત્યાં જ છે તમે બ્લડ થિનર આપીને જે માનો કે પ્લેટલેટ પ્લગ હતો એને તમે વોશ આઉટ કરી દીધો અને ફરીથી રીપરફ્યુઝન થેરાપી રીપરફ્યુઝન સ્ટાર્ટ થઈ ગયું પણ ઇન ફ્યુચર હવે ફરીથી જ્યારે કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે તો પોઝિટિવ ક્રોનોટ્રોપી અને પોઝિટિવ આયનોટ્રોપિક ઇફેક્ટ થઈને શું થશે કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ થશે અને કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ થશે તો ઓક્સિજન ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો અહીંયા જે પ્લાક છે એ ત્યાં વધારે બ્લડ સપ્લાય તે કરી શકશે નહીં અને ફરીથી રીઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જશે તો એવા પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની અંદર રીઇન્ફેક્શનને ડિક્રીઝ કરવા માટે ડિક્રીઝ કરવા માટે યસ પ્રોફાઇલેક્ટિકલી શું યુઝ થતું હોય છે બીટા બ્લોકર રાઈટ ઓકે કન્ડિશનમાં પેશન્ટને હાઇપરટેન્શન ના હોય પોસ્ટ મેરેજ તો પણ બીટા બ્લોકર હા તો પછી એનો બીપી ડાઉન થાય પછી એને સિગ્નિફિકન્ટ ડિક્રીઝ ના થવા દેવાનું કારણ કે તમારે એવું કારણ કે આપણે એકદમ એનું ઓપોઝ જ વિચારી લઈએ છીએ તમે બીપી તમે એ રીતે જોવાનું કે એકદમ ઓપોઝ નહીં કરવાનું કે સમવટ ડિક્રીઝ થશે માનો કે 120 છે તો 110 થશે તો 120 to 110 થશે દેટ ઇઝ ફાઇન પણ અલ્ટિમેટલી શું થશે તમે બીટા બ્લોકર આપો છો ઓકે ચલો હું એની વાત કરું એની મિકેનિઝમ ફરીથી ક્રિએટ કરો કે પોસ્ટ એમઆઈ થઈ ગયું તમે વળી પેશન્ટને પોસ્ટ એમઆઈ બીટા બ્લોકર પર લો છો તો શું થશે અલ્ટિમેટલી આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન આર્ટિરિયલ ડાયલેશન અને વિનો ડાયલેશન થશે અને આ બધું થવાથી અલ્ટિમેટલી શું થશે આફ્ટરલોડ ડિક્રીઝ થશે અને પ્રીલોડ ડિક્રીઝ થશે પ્રીલોડ ડિક્રીઝ થશે તો સ્ટ્રેચ ઓન માયોકાર્ડિયમ ડિક્રીઝ થશે સ્ટ્રેચ ઓન માયોકાર્ડિયમ ડિક્રીઝ થશે તો કાર્ડિયાક વર્ક ડિક્રીઝ થશે કાર્ડિયાક વર્ક ડિક્રીઝ થશે O2 ડિમાન્ડ ડિક્રીઝ થશે O2 ડિમાન્ડ ડિક્રીઝ થશે તો there is less chance of you can say reinfarction making sense or not very good very good you have to titrate those okay you can say cardiac failure પણ એની અંદર મારે સ્પેસિફિકલી મેન્શન કરવું જરૂર છે what are the types of the cardiac failure okay stages sorry not types stage cardiac failure બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું આપણે have you heard uncompensated cardiac failure compensated cardiac failure and decompensated cardiac failure તો શું થાય છે કે મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થાય છે અને કોન્ટ્રાક્ટિલિટી અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થઈ જાય છે અને બ્લડ પ્રેશર ફોલ થઈ જાય છે અને હાર્ટ એજ પંપ ફેલ થાય છે અને એ ફેલ્યોર છે દેટ ઇઝ this is uncompensated કે હજુ કમ્પન્સેટેડ મિકેનિઝમ એક્ટિવેટ નથી થઈ દેટ ઇઝ uncompensated cardiac failure પછી શું થઈ જાય કાર્ડિયાક આઉટપુટ ફોલ થાય છે એટલે શું થાય તરત બેરો રિસેપ્ટર ફાયર થાય છે અને અલ્ટિમેટલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ યુ કેન સે ટ્રેક્ટર સોલિડ એરિયાસ એક્ટિવેટેડ થાય રિફ્લેક્સ સિમ્પેથેટિક ટોન ઇન્ક્રીઝ થાય છે અલ્ટિમેટલી શું થઈ જાય છે તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય છે અને કાર્ડિયો શું થઈ જાય છે કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈને કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને બ્લડને સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થાય છે અને પ્રમાણે બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થાય છે વિનો કોન્સ્ટ્રિક્શન થાય છે અને અલ્ટિમેટલી બ્લડ પ્રેશર વળી પાછું રીસ્ટાબ્લિશ થવાના ચાન્સ થાય છે રાઈટ અને આ વખતે જે કન્ડિશન થાય છે એ બેઝિકલી ડિફરન્ટ કમ્પન્સેટરી મિકેનિઝમ છે દેટ ઇઝ ન્યુરોલોજિકલ કમ્પન્સેટરી મિકેનિઝમ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ દેન આફ્ટર ADH રાઈટ તો આ બધી સિસ્ટમ છે એ એની વારે આવે છે અને વળી પાછું બ્લડ પ્રેશર અથવા હિમોડાયનામિક્સ રીસ્ટાબ્લિશ કરે છે તો એ અને એ વખતનું ફેલ્યોર છે દેટ ઇઝ કમ્પન્સેટેડ ફેલ્યોર રાઈટ હવે કમ્પન્સેટેડમાં કેવું થઈ ગયું કે રાસ એક્ટિવેટ થઈ ગઈ છે ન્યુરોલોજિકલ સિસ્ટમ બધી કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થઈ ગઈ છે રાઈટ લોંગ રનમાં એ એક્ટિવેટ રહેશે તો શું થશે સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થયા કરશે આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થયા કરશે વિનો કોન્સ્ટ્રિક્શન થયા કરશે કાર્ડિયો સ્ટિમ્યુલેશન અલ્ટિમેટલી શું થશે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે કાર્ડિયાક રીમોડેલિંગ થશે અને અલ્ટિમેટલી ફર્ધર એડવાન્સ સ્ટેજ ઓફ ફેલ્યોરમાં જશે હાર્ટ દેટ ઇઝ ડીકમ્પન્સેટેડ ફેલ્યોર તો તમે જો કમ્પન્સેટેડ સ્ટેજ ઓકે અહીંયા લખું છું બહુ જરૂરી છે
કમ્પન્સેટેડ મેં જે વર્બલી બોલ્યો ક્લિયરલી વિઝ્યુઅલાઇઝ થઈ ગયું કે ડાયાગ્રામ ડ્રો કરવો છે ઓકે તો કમ્પન્સેટેડ ફેલ્યોર છે હવે જો એ પેશન્ટ ને બ્રેક નહીં લગાવવામાં આવે ચેનલ બેઝિકલી આ ડોટ ડાઈ ચેનલ છે એનું ઇન્ટેન્શન સારું હતું પણ હવે એના સારા ઇન્ટેન્શનથી બી તમારું ખોટું કરવાનું છે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છે તો શું થશે લોંગ રનની અંદર સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન કરશે આર્ટિલો કોન્સ્ટ્રિક્શન વિનો કોન્સ્ટ્રિક્શન કાર્ડિયો સ્ટિમ્યુલેશન મલ્ટિપલ મિકેનિઝમ થ્રુ શું થશે ફર્ધર હાર્ટને ડેમેજ કરશે હાર્ટની મોર્ફોલોજી ચેન્જ કરશે ક્રોનિકલી એન્જિયોટેન્સિન 2 અલ્ડોસ્ટેરોન પ્રીલોડ આફ્ટરલોડનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે and they will promote the remodeling of the heart that is the advanced level of the failure of the heart making sense or not તો હવે તમે આ લેવલ પર કાર્ડિયક ફેલિયરમાં બી કમ્પન્સેટેડ સ્ટેજ પર જો બીટા બ્લોકર યુઝ કરો છો તો શું થશે બીટા બ્લોકર મીડિયેટેડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન સ્ટોપ થશે તો ફર્ધર એડવાન્સ ફેલિયરમાં નહીં જાય બીજું શું થશે બીટા 1 બ્લોકર મીડિયેટેડ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે ઇન્હિબિટ થશે તો સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન સબસાઇડ થશે બીટા 1 મીડિયેટેડ ફર્ધર એડીએચ રિલીઝ નહીં થાય તેથી સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન નહીં થાય બીટા 1 મીડિયેટેડ અલ્ડોસ્ટેરોન મીડિયેટેડ સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન નહીં થાય અલ્ટિમેટલી અને બીજું શું થશે બીટા 1 મીડિયેટેડ સિમ્પેથેટિક આઉટફ્લો છે ડિક્રીઝ થશે તો વિનો કોન્સ્ટ્રિક્શન અને આર્ટેરિયલ કોન્સ્ટ્રિક્શન લોસ થશે અને વિનો ડાયલેશન અને આર્ટેરિયલ ડાયલેશન થશે તો શું થશે પ્રીલોડ ડિક્રીઝ થશે અને આફ્ટરલોડ ડિક્રીઝ થશે તો ક્રોનિકલી બીટા પેશન્ટ ઓફ કમ્પન્સેટેડ કાર્ડિયક ફેલિયરના પેશન્ટને તમે બીટા બ્લોકર પર મૂકો છો તો શું થાય છે તમે ગ્રેજ્યુઅલી જે પ્રોગ્રેસિવલી એલિવેટ થવાના છે કયા કમ્પોનન્ટ પ્રીલોડ આફ્ટરલોડ એન્જિયોટેન્સિન 2 અલ્ડોસ્ટેરોન આ બધાને શું થાય છે બીટા બ્લોકર પર મૂકવાથી અલ્ટિમેટલી ક્રોનિકલી જે એલિવેટ થવાના છે એનું કોન્સન્ટ્રેશન સમવોટ શું કરશે કંટ્રોલ કરશે રાઈટ અને યુ કેન સે ઇટ વિલ પ્રિવેન્ટ you can say progression of the advanced cardiac failure તો તમે આવા પ્રકારના પેશન્ટને બીટા બ્લોકર પર મૂકો છો તો કમ્પન્સેટેડ સ્ટેજમાંથી ડીકમ્પન્સેટેડ સ્ટેજમાં જતા પ્રિવેન્ટ કરે છે મેકિંગ સેન્સ ઓર નોટ વેરી ગુડ ડાયાગ્રામ દોરવાની જરૂર નથી ઓકે હાર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ બીજું કંઈ જરૂરી છે બાકીનું માઇનર પોઈન્ટ તમે જોઈ શકો જેમ કે એઓર્ટા છે તો એઓર્ટિક એન્યુરિઝમ છે તો તમે અહીંથી બહુ પાવરફુલી સ્ટ્રોક વોલ્યુમ જનરેટ કરશો તો there is ચાન્સ કે એન્યુરિઝમ રપ્ચર થશે તો એના માટે તમારે એનું સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ કરો તો પ્રોપરલી એનું ફોર્સ છે ઇજેક્ટિંગ ફોર્સ એ સમો ડિક્રીઝ થશે તો યુ કેન યુ સે કે ભાઈ ઓકે એડ કરવું છે તો કરી દઈએ કે ભાઈ એઓર્ટિક એન્યુરિઝમ ની અંદર જો તમે બીટા બ્લોકર એપ્લાય કરો છો તો નેગેટિવ આઇનોટ્રોપી then સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે મેકિંગ સેન્સ ઓર નોટ વેરી ગુડ અધરવાઇઝ એવા પેશન્ટ કે there is ચાન્સ કે એઓર્ટિક ડાયસેક્શન કે ભાઈ યસ માનો કે ટર્સરી સ્ટેજ ઓફ સિફિલિસ છે ને એની કારણે એઓર્ટિક વોલ છે વીક થઈ ગઈ છે અને રિટ્રોગ્રેડ કે એન્ટીગ્રેડ એઓર્ટિક ડાયસેક્શન થવાના ચાન્સ છે અને એમાં કેસમાં જો હાર્ટ વિગ્રસલી બીટિંગ કરતું હશે તો એને શું કરશે ફર્ધર રપ્ચર કરી અને ટેરઅપ કરી અને ડાયસેક્શન એઓર્ટિક ડાયસેક્શનને પ્રમોટ કરશે તો આવા પેશન્ટમાં બી તમે પ્રોફાઇલેક્ટિકલી શું કરી યુઝ કરી શકો બીટા બ્લોકર તો યુ કેન સે એઓર્ટિક ડાયસેક્શન ના પેશન્ટમાં તમે બી બીટા બ્લોકર યુઝ કરી શકો તો ધીસ ઇઝ કાર્ડિયક કન્ડિશન ઇન વિચ બીટા બ્લોકર રોલ વી હેવ મેન્શન ક્લિયર છો અહીંયા સુધી ઓકે હવે આપણે ડિસ્કશન કરીશું નોન કાર્ડિયક કન્ડિશન કે જેની અંદર બીટા બ્લોકર ઇઝ વેરી યુઝફુલ યસ તો યસ કઈ કન્ડિશનમાં તમે બીટા બ્લોકર નન અનધર ધેન યુ કેન સે કાર્ડિયક કન્ડિશન જે તમે યુઝ કરો છો વેરી ગુડ ગ્લુકોમા રાઈટ ઓકે આ બધાને જવા દઉં છું તમારે સ્પેસ જોઈએ છે Sir, can I just ask you for one Yes, more? please. Can we mention the preferred beta blockers in front of every disease? Just like preferred drug ધારો કે STM માં આપણે એટીનોલોલ પ્રિફર કરીએ Yes. પછી ટેકી એરિથમિયામાં મોસ્ટલી મેટોલાર આપતા હોઈએ મેટોલોલ ઓકે આમાં ઓકે હું એમાં તમે ઇન્ડિવિડ્યુઅલ ડ્રગ કરવા કરતા હું તમને જનરેશન કહી દઉં કે યસ ક્લાસ સ્પેસિફિકલી કાર્ડિયો સિલેક્ટિવ ડ્રગ યુઝ કર્યો તો બીટા બ્લોકર્સ બીટા 1 adrenergic antagonist that is second generation selective cardio you can say beta blocker right but you can say
આ સ્ટેજમાં વાત કરવી છે કાર્ડિયક ફેલ્યોર કે એની અંદર કોરોનરી આર્ટરી સ્ટીનોસિસ હશે, ઇવન મલ્ટિપલ વાસ્ક્યુલર સ્ટેજની અંદર એથેરોમેટસ પ્લાક ફોર્મેશન થતો અને યુ કેન સે રેડિકલ ઓક્સિજન સ્પીસીસ રિલીઝ થતી હોય છે, રાઈટ. તો યસ, એવા કન્ડિશનમાં તમારી ચોઇસ ઓફ ડ્રગ મે બી ચેન્જ. એ વખતે બની શકે કે કાર્વેડિલોલ યુઝ કરે, કારણ કે તમને ખબર છે કે આ સ્ટેજ પછી રાસ એક્ટિવેટ થાય છે અને ઇન્ટેન્સ આર્ટિક્યુલર કોન્સ્ટ્રિક્શન અને વિનો કોન્સ્ટ્રિક્શન થશે. તો વખતે તમે મિક્સ બીટા બ્લોકર દેટ ઇઝ કાર્વેડિલોલ યુઝ કરો છો તો બધા પેરામીટર કરે. ઇવન એની એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે એ સમવોટ શું થશે, ફર્ધર પ્રોગ્રેશન ઓફ ધ એથેરોમેટસ પ્લાકને કંટ્રોલ કરશે. આલ્ફા 1 મીડિયેટેડ વિનો કોન્સ્ટ્રિક્શન અને આર્ટિક્યુલર કોન્સ્ટ્રિક્શન થશે. બીટા 1 મીડિયેટેડ કાર્ડિયો ઇન્હિબિશન થશે અને સમવોટ. તો એડવાન્સ લેવલ ઓફ કાર્ડિયક ફેલર ચોઇસ ઓફ ડ્રગ ઇઝ યુ કેન સે કાર્વેડિલોલ. ક્લિયર છે? વેરી ગુડ. ઓકે ફાઇન. ઓકે, કાર્ડિયક કોઝ જોઈ લીધા, બાકીના કોઝ જોઈ લઈએ. ચલો, યસ, મને ઓકે, તમે ગ્લુકોમાની વાત કરી. વેરી ગુડ, લેટ્સ ડિસ્કસ ગ્લુકોમા. તો અહીંયા લખું છું ગ્લુકોમા. સ્પેલિંગ જોઈ લેજો જરા. સ્પેલિંગ બરાબર છે? ઓકે, ગ્લુકોમામાં શું થતું નથી બરાબર? ઓકે ફાઇન, ડઝન્ટ મેટર, રાઈટ. Glaucoma is a condition in which intraocular pressure is dangerously pathologically high in anterior chamber of the eye, right? So, yes, aqueous humor production is pathologically high, and that is basically aqueous. Okay, મને અહીંયા ડાયાગ્રામ દોરવું જોઈએ જેથી વધારે ક્લિયર થાય, રાઈટ? તો એ સિલિયરી પ્રોસેસ એન્ડ સિલિયરી બોડી બેઝિકલી શું સિલિયરી this is lens, this is John Mules, right? તો અહીંયા બેઝિકલી યસ સિલિયરી બોડી પર અહીંયા બેઝિકલી કયા રિસેપ્ટર આવેલા હોય છે? બીટા 2 adrenergic receptor. And beta 2 adrenergic receptor basically responsible for what? To promote the you can say production of the aqueous humor, right? Liquid, jelly like liquid, and it deposits in which chamber? Anterior chamber of the eye, right? So yes, aggressively અહીંયા ફોર્મેશન પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે એક્વિયસ હ્યુમરનું, તો શું થશે? ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર છે એ શું થશે? પેથોલોજીકલી હાઈ થઈ જશે, એન્ડ ધેટ વિલ એન્ડ અપ વિથ ગ્લુકોમા, રાઈટ? હવે તમે આવી કન્ડિશનમાં બીટા 2 બ્લોકર ડ્રગ એપ્લાય કરો છો તો શું થશે? બીટા 2 રિસેપ્ટર ઓન યુ કેન સે સિલિયરી પ્રોસેસ એન્ડ સિલિયરી બોડી વિલ બી બ્લોક્ડ, અને જેના કારણે શું થશે? એક્વિયસ હ્યુમરનું પ્રોડક્શન સમવોટ ડિક્રીઝ થશે. એક્વિયસ હ્યુમરનું પ્રોડક્શન ડિક્રીઝ થશે તો ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ડિક્રીઝ થશે, એન્ડ ધીસ ઇઝ અ ડિઝાયર મિકેનિઝમ વી વોન્ટ ઇન ગ્લુકોમા, રાઈટ? એટલે અમે લોકલ ટ્રોપિકલી યુઝ કરતા હોય છે. યુ કેન સે 0.25% or you can say as per requirement 0.50%, you can say timolol, right? Choice of drug is timolol, right? So timolol છે. ઓકે, હાઇપરટેન્શનમાં બી યુઝ કરી શકાય. હાઇપરટેન્શનમાં 10 mg કે 20 mg એઝ પર રિક્વાયરમેન્ટ ઓરલી થતું હોય છે, પણ ગ્લુકોમામાં બેઝિકલી ટ્રોપિકલી યુઝ થતી હોય છે. અલ્ટિમેટલી ટ્રોપિકલી કેમ? કારણ કે સિસ્ટમેટિકલી અપ્રોચ કરીને ત્યાં પહોંચે ને ટ્રોપિકલી ડાયરેક્ટ જ બીટા 2 રિસેપ્ટરને બ્લોક કરવા. તો યસ, આની અંદર 5 mg જેટલું each ml ની અંદર each 1 ml, યસ, each 1 ml ની અંદર 5 mg કેટલું હોય છે? ટાઇમોલોલ. અને આ સોલ્યુશન છે એઝ અ ટ્રોપિકલ એપ્લાય કરતા હોય છે, રાઈટ? અને બીટા 2 રિસેપ્ટરને બ્લોક રાખતા હોય છે. So aqueous humor is produced by ciliary muscles. Ciliary muscle and ciliary process, and yes, there are
આઈ પોઈન્ટ ઓફ વ્યૂ સિલિયરી બોડી એન્ડ સિલિયરી પ્રોસેસ પર બીટા 2 રિસેપ્ટર આવેલા છે અને એના સિલિયરી પ્રોસેસ થ્રુ બેઝિકલી એક્યુસ હ્યુમર છે એનું પ્રોડક્શન થતું હોય છે અને આપણે જે રિસેપ્ટરને બ્લોક કરીશું તો ઇન્ટ્રાસેલ્યુલર ઇન્હિબિટરી સિગ્નલિંગ જશે તેથી એક્યુસ હ્યુમર પ્રોડક્શન ડિક્રીઝ થશે અને યુ કેન સે ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર ફોલ ડાઉન થશે. Right? This is preventing management of the glaucoma, by the way. Right? Okay, very good. So why is it called glaucoma? I don't know. At first, like I thought it had something to do with diabetes. સરકારે 12 વર્ષનો છોકરો હતો એટલે મગર લઈને આવી હતી કે એનો ટેન્શન વધે છે આઈમાં એટલે ડોક્ટરને આ જ કન્ડિશન. No, it is better to consult an ophthalmologist. But see, once you are clear about the mechanism and molecule, then ઘણી વાર એવું થતું હોય કે તમે પેશન્ટ દવા બતાવે તમારા માટે નવે તો તમને બોધરેશન એટલું બધું વધી જતું હોય કે તમે પેશન્ટ સાઈડ કરતા હોવ છો કે અને તમે સાયકોલોજીકલી એ પેશન્ટ કેવી રીતે મારાથી બાયફર્કેટ થઈ જતો એને કન્સલ્ટ કરવાનું તમારું વે ઓફ બિંગ આખો ઓલ્ટર થઈ જતું હોય એટલે મજા નહીં એમ તમે સામેથી પ્રશ્ન પૂછો હિસ્ટ્રી લો એવું નહીં પણ વન્સ યુ આર અવેર અબાઉટ ધ કન્ડિશન ફાર્માકોલોજીકલ એજન્ટ ઇવન પેથોલોજી then you will ask for the more question detailed history. મધર કીધું ટીપા લખીએ પછી ડોક્ટર અમે કાઢી નાખીએ છીએ. Very good. Now you can also prescribe now onwards. Okay, so we have glaucoma થઈ ગયું રાઈટ પછી સી રેસ્પિરેટરી સિસ્ટમમાં તો અનવોન્ટેડ સાઇડ ઇફેક્ટ્સ આવશે કારણ કે એમાં બ્રોન્કોસ્પાઝમ થવાનું છે સવાલ લીવરની અંદર ગ્લુકોઝનું લેવલ ડિક્રીઝ થાય છે તો એમાં બી સાઇડ ઇફેક્ટ છે પછી શું આવે છે યસ વેરી ગુડ યસ GI સિસ્ટમમાં બી અનવોન્ટેડ એક્શન પ્રોડક્ટ્સ થવાના વી વિલ ડિસ્કસ ઇટ ઇન side effects. We are discussing right now indication and you can say I am going to discuss essential tremors. યસ એની મિકેનિઝમ કોઈને ખબર છે ઓકે લર્ન આપણે બહુ હવે ટાઈમનો ઇસ્યુ છે એટલે બહુ મારે પહેલી નથી ગુજારવી સપોઝ ધીસ ઇઝ મસલ રાઈટ એમાં બેઝિકલી યસ મસલનું કોર્ડિનેશન અને બેલેન્સ મેન્ટેન કરવાની સિસ્ટમ છે દેટ ઇઝ કોલ્ડ મસલ સ્પિન્ડલ હેલો રાઈટ મસલ સ્પિન્ડલ અહીંયા મસલ સ્પિન્ડલ આવેલા હોય છે અને મસલ સ્પિન્ડલને રેગ્યુલેટ કરતી જે સિસ્ટમ છે દે આર બેઝિકલી ઓપરેટેડ બાય યુ કેન સે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર તો ये सपोज दिस बीटा 2 एड्रेनर्जिक रिसेप्टर द एंडोजिनस केटाकोलामिन છે એ ઓકે નોર્મલી બીટા 2 એડ્રેનર્જિક મીડિયેટેડ મસલનું છે એ કોઓર્ડિનેશન અને બેલેન્સ મેન્ટેન થતું હોય છે રાઈટ તો તમે એવા પેશન્ટ જોયા છે કે ઇવન એકદમ વધારે પડતા ગુસ્સામાં હોય તો એમના એ લોકો વાઇબ્રેટ થતા હોય છે એમના પર્ટિક્યુલર ગ્રુપ ઓફ મસલ છે એ વાઇબ્રેટ થતા હોય છે મેકિંગ સેન્સ ઓર નોટ તો એમાં શું થતું હોય છે એન્ડ કારણ કે એકદમ વધારે પડતો ગુસ્સો હોય છે એની અંદર એડ્રેનર્જિક બર્સ્ટ થાય છે અને જનરલ સર્ક્યુલેશન કોન્સન્ટ્રેશન એન્ડોજીનસ કેટાકોલામિનનું ઇન્ક્રીઝ થઈ જાય અને બીટા 2 રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે તો ઓવર સ્ટિમ્યુલેશન થવાના કારણે જે કોઓર્ડિનેશન અને બેલેન્સનું વર્ક છે મસલનું એ શું થશે સમવોટ યુ કેન સે ડિસ્ટર્બ થશે જેના કારણે સમવોટ શું થશે ટ્રેમર પ્રોડ્યુસ થશે રાઈટ તે એવા લોકો કે જે બહુ વધારે પડતું એકદમ ગુસ્સામાં હોય ત્યારે એ લોકોને સ્પેસિફિક ગ્રુપ ઓફ મસલ્સ ગેટ ટ્રેમર્ડ ફોર અ વાઇલ રાઈટ પછી ગુસ્સો ડાઉન થશે એન્ડોજીનસ કેટાકોલામિન સેટલ ડાઉન થશે તો બેઝિકલી શું થશે એ સેટલ ડાઉન થશે પણ યસ એવા પેશન્ટ કે પેથોલોજીકલી રાધર કોન્સન્ટ્રેશન ઓફ ધ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર ઓન ધ મસલ સ્પિન્ડલ આર હાઈ રાઈટ or you can say adrenergic system is very sensitive to muscle spindle. In those conditions શું થશે અલ્ટિમેટલી યસ જે નોર્મલ કન્ડિશનમાં બી તમારા મારા જે વ્યક્તિ છે નોર્મલી વાત કરશે ને એન્ડોજીનસ કેટાકોલામિન છે અહીંયા માનો કે જસ્ટ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું છું માનો કે એક છે અને એના કારણે કોઓર્ડિનેશન અને બેલેન્સ મેન્ટેન થાય છે પણ વોટ અબાઉટ અહીંયા 4 થી 5 રિસેપ્ટર હશે તો ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ વધારે સ્ટ્રોંગ જશે જેના કારણે એની બેલેન્સ અને કોઓર્ડિનેશનની પ્રોસેસીસ શું થશે ડિસ્ટર્બ થશે રાઈટ યુ કેન સે પેથોલોજીકલ કન્ડિશનમાં વધારે પોઈન્ટ એડ કરવો તો ડ્યુ ટુ
anyhow production of the beta 2 adrenergic receptor is concentration is increased, or you can say મેં કહ્યું પ્રમાણે sympathetic tone is very sensitive to the specifically muscle spindle. તો આ કેસમાં શું થશે બેઝિકલી? ટ્રેમર થશે, ટ્રેમર પ્રોડ્યુસ થશે, રાઈટ? આવા પેશન્ટને તમે રેસ્પિરેટરી મેનેજમેન્ટ માટે તમે બ્રોન્કોડાયલેટર બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપશો લાઈક સાલ્બુટામોલ છે, ટર્બુટાલિન, તો એમને શું પ્રોડ્યુસ થતું હોય છે? ટ્રેમર. તમે ટ્રોપિકલી આપો છો તો ટ્રોપિકલી રેસ્પિરેટરી સિસ્ટમ થઈને એબ્ઝોર્બ થઈને વળી પાછું જનરલ સર્ક્યુલેશનમાં જાય છે બીટા 2 સ્ટિમ્યુલન્ટ એજન્ટ, અને જનરલ સર્ક્યુલેશનમાં જઈને પછી મસલ સ્પિન્ડલ પર જાય છે અને તમને ટ્રેમર પ્રોડ્યુસ કરશે. તો માનો તમે તો બચ્ચાઓમાં બહુ થાય. હું મારા સાનુને આપું ને, એને વચ્ચે કપ થઈ ગયા બીટા 2 સ્ટિમ્યુલન્ટ આપો ને તો ઉભા રાખે ને લિટરલી વાઇબ્રેટ થાય છે. આમ એવું લાગે કે આમ ઇઝ ડ્રંક. રાઈટ? તો એસેન્શિયલ ટ્રેમર્સમાં તમે બીટા 2 ઓકે કાઇન્ડલી બીટા 2 રિસેપ્ટર બ્લોકર ડ્રગ આપો છો તો શું થશે બેઝિકલી? Tremors will be controlled. Okay, what should be the choice of drug? જે જનરલી તમે લોકો વાપરો છો, ખબર છે કે ટ્રેમર છે એટલે આ ડ્રગ યુઝ કરવી એમ લોજિક. બીટા 2 ઇન્હિબિટ સ્ટિમ્યુલન્ટ થી ટ્રેમર્સ ભયંકર વધી જશે. પેશન્ટ વિલ બીકમ પ્રોપ્રાનાલોલ. કારણ કે તમારે બેઝિકલી તમારે યાદ રાખવાનું તમારે બીટા 2 રિસેપ્ટરને બ્લોક કરવાના છે, તો એમાં તમે સિલેક્ટિવ બીટા બ્લોકર યુઝ કરશો તો તમારે હાઈ ડોઝમાં આપવો પડશે. તો એમાં ટ્રેમર સબસાઇડ ના થાય બાકી તમારે કાર્ડિયો ઇનિબિશન થઈ જશે. રાઈટ? અને અમુક લોજિકલ વસ્તુ તમે જોશો કે હમણાં વાત કરી કે ભાઈ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઇન્હિબિટ કરે છે, જે ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ સ્ટોપ થાય છે. તો એવા પેશન્ટ જે those who are patient of depression or those who are prone for depression, એવા પેશન્ટને તમે બીટા બ્લોકર પર લો છો, you are basically doing crime, medical crime. કારણ કે શું થશે અલ્ટિમેટલી? ઓલરેડી ડિપ્રેશનનું પેશન્ટ છે અને એની તમે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અથવા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ફર્ધર ઇનહિબિટ કરો છો, એને સુસાઇડલ ટેન્ડન્સી આવી જશે. રાઈટ? પણ પ્રોપેનોલોલમાં તો આવું નહીં થાય ને. પ્રોપ્રાનાલોલ બેઝિકલી વી આર ગિવિંગ ફોર ધ ટ્રેમર્સ. હું તો વાત કરું છું જો પેશન્ટ એવા કે જે ઓલરેડી ડિપ્રેશનના પેશન્ટ છે. One of my relative is a patient of such પેલું એન્ઝાઇટી ન્યુરોન ને. હા, એટલે અલ્ટિમેટલી શું થશે તમે જો, હું તમને મિકેનિઝમ કહું, તમે સ્ટ્રેસફુલ થાવ છો, એન્ઝાઇટી થાય છે, અલ્ટિમેટલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કાઇન્ડલી તમે એન્સિયસ થાવ છો, તમારી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે, સિમ્પેથેટિક બર્સ્ટ થાય છે, અલ્ટિમેટલી શું થાય? કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈને પાલ્પિટેશન થાય છે, ડાયફોરેસિસ થાય છે, યુ કેન સે હાઇપર વેન્ટિલેશન થાય છે, યુ કેન સે ડાયફોરેસિસ એન્ડ this type of the alerting sign and symptoms you produce and even anxiety જે છે એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે અને સ્ટિમ્યુલેટેડ એડરેનર્જિક સિસ્ટમ જે ફર્ધર ઇન્ક્રીઝ એન્ઝાઇટી અને ત્યાં મલ્ટીપ્લાય થયા કરે છે અને પેશન્ટ સાયકોસિસમાં જતું રહે છે જનરલી. Okay, so we are going towards the discuss about the migraine, prophylactical management of migraine. માઇગ્રેન સ્પેલિંગ બરાબર છે કે ઈ લાગે છે અહીંયા? નથી લાગતો. ઓકે અહીંયા તો પ્રોપ્રાનાલોલ ડિપેન્ડ્સ ઓન ધ પેશન્ટ ટોલરન્સ, 25 mg or 50 mg, રાઈટ? ડિવાઇડેડ ડોઝની અંદર આપીને તમે બીટા 2 સ્ટિમ્યુલેટ બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર બ્લોક કરશો તો જેના કારણે શું થશે? ટ્રેમર છે એ સમવોટ સબસાઇડ થઈ જશે. એવા એસેન્શિયલ ટ્રેમર્સના પેશન્ટને બેઝિકલી તમે બીટા બ્લોકર્સ પર લઈ શકો છો. તો દેટ ઇઝ એસેન્શિયલ. Migraine basically beta blocker is very, you can say, useful. We got the result. Patient of migraine get relief from headache, severe headache when you put them on beta blocker. Mechanism is not clear. Mechanism is not different author believe different mechanism. One of the mechanism that yes શું થતું હોય છે હું બોલી જાઉં છું, રાઈટ? તો એવા પેશન્ટ, એવા થોડા એન્સિયસ પેશન્ટ કે જેમની સિમ્પેથેટિક ટોન
નોર્મલ કરતાં વધારે હાઈ છે તો શું થશે એ નાની વાતમાં વધારે રિએક્ટિવ થઈ જશે અને શું થશે સિમ્પેથેટિક આઉટફ્લો ઇન્ક્રીઝ થશે સિમ્પેથેટિક આઉટફ્લો ઇન્ક્રીઝ થશે તો આર્ટિક્યુલર કોન્સ્ટ્રક્શન અને વિનો કોન્સ્ટ્રક્શન થઈને અલ્ટિમેટલી શું થશે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે એ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે જેના કારણે માઇગ્રેન પ્રેસિપિટેટ થતું હોય છે રાઈટ તો આવા પેશન્ટને તમે બીટા બ્લોકર પર લો છો તો શું થાય છે તો બેઝિકલી એ કાર્ડિયો ઇનિબિશન તો કરશે બીજું સેન્ટ્રલ સિમ્પેથેટિક ટોન બી ડિક્રીઝ કરશે જેના કારણે વિનો આર્ટિક્યુલર કોન્સ્ટ્રિક્શન અને વિનો કોન્સ્ટ્રિક્શન સબસાઇડ થશે બ્લડ પ્રેશર સબસાઇડ થશે અને બ્લડ માઇગ્રેન પેઇન છે સબસાઇડ થાય ધીસ ઇઝ one of the mechanism but it is not clearly understood that how beta blocker treat or control migraine pain right but prophylactical management માટે migraine માં beta blocker use થાય છે ક્લિયર છે ઓકે એની કન્ડિશન એ બીજી કોઈ કન્ડિશન જે આપણે મિસ કરી રહ્યા છીએ જે મેડિકલ મેનેજમેન્ટમાં આપણે વાત કરવી જોઈએ યસ એની આઈડિયા બીટા બ્લોકર બીજા ક્યાં યુઝ થાય છે જો બીજું કંઈ ના આવતું હોય તો આપણે મિકેનિઝમ આપણે શું કહેવાય મેડિકલ યુઝ ઓફ બીટા બ્લોકર વી શુડ સ્ટોપ હિયર વાય યુ પીપલ આર Anything related to renal system or something? Not as well. It's the operating juxtaglomerular operator is a different segment of the renal system, which is it's not It is not actually yes, the yes, part of yes, it. yes, yes. એટલે પોલીયુરિયા એ બધાની અંદર આનો કોઈ રોલ નહીં ને એટલે એડીએચનું કોન્સન્ટ્રેશન એવું કંઈ છે ADH નું કોન્સન્ટ્રેશન સેકન્ડરીલી વધારે પણ તમારે ADH નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવો તો તમે કેટલા બધા પેરામીટર્સને ડિસ્ટર્બ કરી રહ્યા છો તો ઇટ શુડ બી નોટ ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રગ રાઈટ ઓકે તો મેડિકલ મને અત્યારે આટલા યાદ આવે છે મેડિકલ યુઝિસ તમને કોઈને આવતા તો કહો હું મિકેનિઝમ મને યાદ આવશે તરત ડિસ્કશન કરી લઈશ બાકી ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે જે બહુ ડિટેલમાં ડિસ્કશન કરવાની છે એ પહેલા આપણે વાત કરી લઈએ પ્રિકોશન ઓકે મેડિકલ મેનેજમેન્ટ ઓકે તો મેડિકલ મેનેજમેન્ટની આપણે કેટલી વાત કરીએ તો કાર્ડિયાક કોઝની વાત કરીએ તો સ્ટેબલ એન્જાઇના પ્રોફાઇલેક્ટિક મેનેજમેન્ટ ઓફ હાઇપરટેન્શન ટેકીએરિથમિયા હાઇપરટેન્શન એન્યુરિઝમ ડાયસેક્શન પછી સ્ટેબલ એન્જાઇના યસ yes post MI right there are so many conditions then after Cardiac failure. yes compensated cardiac failure right glaucoma essential tremors migraine right Wow. okay fine so we are closing the topic of medical use of beta blockers right now let's discuss about the one or two precaution that should be kept in mind forever so precaution ઓકે મને તમે કહેશો યસ તમે મને એડવાઇસ કરો અધરવાઇઝ કહો કે હું તો કહીશ જ પણ તમને યુ પીપલ હેવ એની આઈડિયા કે વિચ આર ધ પેરામીટર કે એ બીટા બ્લોકરના પેશન્ટમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ COPD ના patient. that we will discuss in side effect precaution have you heard the term like I have already put video on YouTube that beta blockers should be not stopped abruptly those who are on beta blockers from long time 3 to 4 years ઓકે એ જાણવા એ ઇસ્ટાબ્લિશ કરવા પહેલા આપણે એક થિયરી કોન્સેપ્ટ સમજવા પડશે એ સમજી લઈએ છીએ ચલો બહુ સારો છે કોન્સેપ્ટ મજા આવશે તો હેવ યુ હર્ડ ધ ટર્મ ડાઉન રેગ્યુલેશન એન્ડ અપ રેગ્યુલેશન Yes. યસ ડાઉન રેગ્યુલેશન ઓકે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ જેથી વધારે ઇઝ રહેશે સમજવામાં ઓકે સપોઝ ધીસ ઇઝ ધ સેલ રાઈટ એન્ડ સપોઝ ધીઝ આર ધ આપણે અત્યારે ડોમિનેટલી એડ્રેનર્જિક સિસ્ટમની વાત કરીએ છીએ તો માનો કે એડ્રેનર્જિક સિસ્ટમ એડ્રેનર્જિક રિસેપ્ટર છે રાઈટ એડ્રેનર્જિક રિસેપ્ટર ધીસ ઇઝ વોટ રિસેપ્ટર રાઈટ અને એમનું બેઝિકલી ઇન્ટ્રાસેલ્યુલરી સિગ્નલિંગ દ્વારા શું થતું અંદરની જે જીનોમિક મશીનરી છે એના સુધી આનું સિગ્નલિંગ થતું હોય છે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં શું થાય છે એ બધું જ બેઝિકલી રિસેપ્ટર થ્રુ ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ થઈ અને મેસેજ એમને મળતા હોય છે રાઈટ અને યસ સેલ્યુલર મશીનરી અને સેલ્યુલર ફેક્ટરી છે સેલ ઇઝ બેઝિકલી ફેક્ટરી રાઈટ ઇટ ઇઝ પ્રોડ્યુસિંગ સો મેની થિંગ તો આ ફેક્ટરીનું ફંક્શન છે
એ રિધમમાં મેન્ટેન ફિનોમિનામાં થવું જોઈએ, રાઈટ? તો એ બહુ વધી બી ના જવું જોઈએ અને ઘટી બી ના જવું. તો આપણે સિસ્ટમેટિકલી જે કમ્પન્સેટરી મિકેનિઝમ જોઈએ એ પ્રમાણે સેલ્યુલર લેવલની બી કમ્પન્સેટરી મિકેનિઝમ જોઈ લઈએ. કાઇન્ડલી ફોકસ કરજો અહીંયા. તો એવી કન્ડિશન લઈ લઈએ, હાઇપરથાઇરોઇડિઝમ. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. હાઇપરથાઇરોઇડિઝમની વાત કરીએ, એમાં એકદમ ટોક્સિક લેવલની હાઇપરથાઇરોઇડિઝમની વાત કરું તો એમાં શું થઈ જાય છે કે T3 એન્ડ T4 નું કોન્સન્ટ્રેશન હાઈ થઈ જાય છે, રાઈટ? અને હાઈ થઈને બેઝિકલી શું થાય છે, ધીસ ઇઝ લિપિડ હોર્મોન, રાઈટ? અને ડાયરેક્ટ સેલ મેમ્બ્રેનની અંદર એન્ટર થઈને બેઝિકલી જે જીનેમિક શું કરે છે, તો આ જે જીનોમિક મશીનરી છે એનું ફંક્શન ઓલ્ટર્ડ કરે છે. જીનોમિક એક્સપ્રેશન શું કરે છે, ઓલ્ટર્ડ કરી નાખે. જીનોમિક એક્સપ્રેશન ઓલ્ટર્ડ કરશે તો શું કરશે, તો જે મેસેન્જર આરએનએ છે એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી નાખે. સમવોટ મશીનરી શું કરે છે, મશીનરીનું ફંક્શન એન્હાન્સ કરી દેશે. કાઇન્ડલી ફોકસ હિયર. તો શું થશે, ફોર્મેશન ઓફ ધ એડ્રેનર્જિક રિસેપ્ટર ઇઝ ઇન્ક્રીઝ. શું થઈ જશે, હાઈ થઈ જશે. તો એડ્રેનર્જિક, માનો કે સ્ટિમ્યુલેટરી વાત કરીએ તો સ્ટિમ્યુલેટરી કયા છે, β1 એન્ડ α1, રાઈટ? તો માનો કે સેલ પર છે, હવે જે પહેલા આટલા રિસેપ્ટર હતા, હવે પેથોલોજીકલી ડ્યુ ટુ ઇન્ફ્લુઅન્સ અંડર ઓફ વોટ, હાઇપરથાઇરોઇડિઝમ, હવે શું થશે, કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું, રાઈટ? કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું. આ જે પ્રોસેસ છે, ધીસ ઇઝ ધ સેલ્યુલર પ્રોસેસ ઇન વિચ સેલ ફોર્મેશન ઓફ સેલ component is increased. What is upregulation? Upregulation is the cellular process in which component of the cell production is increased, enhanced. તો આમાં તમે જોયું તો રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન કેવું થઈ ગયું, ઇન્ક્રીઝ થઈ ગયું, રાઈટ? ધીસ ઇઝ રિસેપ્ટર આર સેલ કમ્પોનન્ટ. તો હવે માનો કે આ વાત કરીએ કે આ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ માની લઈએ કે આ કાર્ડિયાક સેલ છે, તો અને આ β1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે, તો શું થશે, માનો કે એસિનોડોલ સેલ છે તો ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ થશે. માનો કે વેન્ટ્રિક્યુલર સેલ છે તો કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે અને કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે. તો આપણને ખબર છે કે હાઇપરથાઇરોઇડિઝમના પેશન્ટની અંદર બેઝિકલી હાર્ટ રેટ કેવો હોય છે ને, હાઈ હોય છે, એ પછી ઇવેન્ચ્યુઅલી હાઇપરટેન્શનમાં કન્વર્ટ થતું હોય. તો શું થઈ જાય છે, જો આમાં હાઇપરથાઇરોઇડિઝમના સાઇન એન્ડ સિમ્પટમ્સ બી જોવા મળશે, કારણ કે હાર્ટ રેટ ઇન્ક્રીઝ, then increase in blood pressure, right? બીજું શું, એડ્રેનર્જિક સિસ્ટમ, એડ્રેનર્જિક રિસેપ્ટર થશે તો સ્મૂથ મસલ છે એની પર રહેલા α1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન બી ઇન્ક્રીઝ થશે અને શું થશે, ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? બેઝિક યસ, એડિપોઝ ટિશ્યુ પર β1 એડ્રેનર્જિક રિસેપ્ટર ઇન્ક્રીઝ થઈ જશે અને અલ્ટિમેટલી શું થશે, લાઇપોલાઇસિસ ઇન્ક્રીઝ થશે. that will ultimately શું કરે છે, મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરે છે. તો બેઝિક મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ કરે છે, બેઝિક મેટાબોલિક રેટ, જેના કારણે શું થઈ જાય છે, રાઈટ? આવા પેશન્ટ પાલ્પિટેશન હોય, થોડા થોડા ફીવરિશ રહેતા હોય છે, હાઇપરટેન્સિવ રહેતા હોય છે. બેઝિક ગમે તેટલું ખાઓ બિંદાસથી, તમે ખાઓ વધારે પતલા થાવ, રાઈટ? ગુજરાતીમાં સૂકો થાઇરોઇડ એવું કહેતા હોય છે, રાઈટ? So this is what ultimately, this is the upregulation of the cell. Upregulation ની થિયરી આપણે પેથોલોજીકલ કન્ડિશન થ્રુ સમજીએ, રાઈટ? ક્લિયર છો? તો વોટ ઇઝ અપરેગ્યુલેશન? તો શું થશે, ક્રોનિકલી કોઈ પણ કન્ડિશન, હિયર હાઇપરથાઇરોઇડિઝમ, ક્રોનિકલી કોઈ પણ ઓવર એક્સપોઝ થવાના કારણે શું થશે, not overexposed, basically my mistake. Yes, શું થાય છે આની અંદર કે ડ્યુ ટુ એની પેથોલોજીકલ કન્ડિશન ઓર એની કન્ડિશન શું થઈ જાય છે કે સેલની જીનોમિક મશીનરી છે એ સેલ કમ્પોનન્ટનું જનરેશન કેવું કરે છે, ઇન્ક્રીઝ કરે છે, રાઈટ? જેના કારણે શું થઈ જાય છે, અહીંયા જે એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ અત્યારે જે આ જે માનો કે અત્યારે કાર્ડિયાક સેલ વાત કરીએ તો ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ જે થતી હતી એ પહેલા કરતા પાવરફુલ થશે કે લેસ પાવરફુલ થશે? પાવરફુલ થશે, રાઈટ? મેકિંગ સેન્સ? તો આને કહીએ છીએ અપરેગ્યુલેશન. અને આવા કેસની અંદર શું થઈ જતું હોય, તો સેલ બીકમ સુપર સેન્સિટાઇઝ, સુપર સેન્સિટાઇઝ. એનો મતલબ શું થાય કે નોર્મલ એન્ડોજીનસ કેટાકોલામિનના ઇન્ફ્લુઅન્સ અંદર બી કાર્ડિયો સ્ટિમ્યુલેશન પાવરફુલી થશે, પાવરફુલી વેઝો કોન્સ્ટ્રિક્શન થશે. ધેટ્સ વાય હાઇપરથાઇરોઇડિઝમના પેશન્ટમાં બીપી વધી જતું હોય છે, પાલ્પિટેશન જોવા મળતું.
મેકિંગ સેન્સ ઓર નોટ? ક્લિયર? તો ધીસ ઇઝ અપ રેગ્યુલેશન કે જેની અંદર સેલ કમ્પોનન્ટનું ફોર્મેશન ઇન્ક્રીઝ થઈ જાય અને સેલ બીકમ સુપર સેન્સિટાઇઝ. થોડા કોઈ સબસ્ટાન્સ કે કોઈ લાયગન કે કોઈ ડ્રગ મીડિયેટેડ શું કરશે, એનું એક્શન નોર્મલ માણસ કરતાં વધારે પાવરફુલી બતાવશે. ક્લિયર છો? ઓકે, હવે બીજી કન્ડિશન ની ડિસ્કશન કરું છું, ધેટ ઇઝ ડાઉન રેગ્યુલેશન. ધેટ ઇઝ ડાઉન રેગ્યુલેશન. ડાઉન રેગ્યુલેશનમાં શું થતું હોય છે? તો બેઝિકલી yes, am I making any mistake or it is clearly understood? Okay, okay. ડાઉન રેગ્યુલેશનમાં શું થતું હોય છે? ઓકે, આમાં હું ઓકે that is fine. હજુ ડાઉન રેગ્યુલેશન પર આવો પહેલા હું વાત કરી દઉં કે આપણે સપોઝ ધીસ ઇઝ ધ કન્ડિશન કે ઇન વિચ રિસેપ્ટર કોન્સન્ટ્રેશન ઇઝ ઇન્ક્રીઝ, તો ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ, જેના કારણે સેલ્યુલર મિકેનિઝમ સમવોટ દે આર નાઉ દે ગેટ યુ કેન સે વોટ દે ગેટ ડિસ્ટર્બ. તો બેઝિકલી શું થયું, એનું સેલ્યુલર લેવલ પર મિકેનિઝમ મેન્ટેન થાય એના માટે શું થઈ ગયું, તો વધી ગઈ છે એને સેટલ ડાઉન કરો, ઘટી ગઈ છે તો બી એને સેટલ ડાઉન કરો. તો અહીંયા હવે ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ઇન્ક્રીઝ થઈ ગઈ છે તો શું થશે, ઇનિશિયલી આ વસ્તુ ઇન્ક્રીઝ થશે, પછી શું થાય છે તો સેલ્યુલર મશીનરી છે એ શું ઇન્ટરપ્રિટેશન કરશે કે ઓકે સમથિંગ ગોઈંગ રોંગ, કે ભાઈ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું છે. તો હવે શું કરશે, રાધર પ્રોડક્શન ઓફ, હું એની એક્ઝામ્પલ આપું તો કઈ એક્ઝામ્પલ આપું કે જેની અંદર ડાઉન રેગ્યુલેશન જોવા મળે છે? હાઇપોથાઇરોઇડિઝમની આપું છું કન્ડિશનમાં. ચલો, પણ અલ્ટિમેટલી સેટલ ડાઉન થવા માટે એની જે કમ્પન્સેટરી મિકેનિઝમ શું હશે, રાઈટ? તો સેલ છે બેઝિકલી એ આ રિસેપ્ટરને છે સેલ મેમ્બ્રેનની અંદર લઈ લે છે, જેને કહીએ છીએ ઇન્ટરનલાઇઝેશન. શું કહી રહીએ છીએ? ઇન્ટરનલાઇઝેશન, રાઈટ? અને આવા કેસની અંદર ઇન્ટરનલાઇઝેશન થશે તો એન્ડોજીનસ કેટાકોલામિન્સ એની જોડે બાઇન્ડ થઈ શકશે, સેન્સિટિવિટી ડિક્રીઝ થશે, એને કહીએ કે ડીસેન્સિટાઇઝેશન છે. સેલ વિલ બીકમ desensitized, right? Cell become desensitized. હવે એવી કોઈ કન્ડિશન લઈ લઈએ, like suppose this is cardiac cell, this is beta 1 adrenergic receptor, and you have put patient on beta blocker from long time, like 5 to 4 years, right? અને તમે કોન્સ્ટન્ટલી એવરીડે બીટા બ્લોકરનો ડોઝ આપી અને શું કરો છો, તમે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને શું કરી રાખો છો, બ્લોક કરો છો અને તમારે ડિઝાયર્ડ બ્લડ પ્રેશર તમે મેન્ટેન કરો છો, રાઈટ? હવે શું થઈ જાય કે ઇન્ટ્રાસેલ્યુલર જો બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક છે તો ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ શું થશે, ડિક્રીઝ થઈ જશે. તો ઇન્ટરનલ જે જીનોમિક મશીનરી છે વોટ વિલ ઇન્ટરપ્રિટ કે ભાઈ જે આપણા સૈનિકો છે સૈનિકોનું કોન્સન્ટ્રેશન કેવું થઈ છે, ડિક્રીઝ થયું છે. તો એ શું કરશે બેઝિકલી, ઇટ વિલ ઇન્ક્રીઝ ધ ફોર્મેશન ઓફ ધ યુ કેન સે સોલ્જર્સ વિચ આર બેઝિકલી અવેલેબલ ઓન સેલ મેમ્બ્રેન. તો મેસેન્જર આરએનએ વધારે બનાવશે અને સેલ શું કરશે કે એની, હવે તમે એવી રીતના સમજો કે આટલા રિસેપ્ટર સાથે હાર્ટનું જે ફંક્શન છે મેન્ટેન થતું, લાઈક સ્ટ્રોક વોલ્યુમ એન્ડ હાર્ટ વોટ. તો તમે બીટા બ્લોકર આપી અને હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ કર્યું તો કમ્પન્સેટરી મિકેનિઝમ તો વળી પાછું એને રીસ્ટાબ્લિશ કરવાનું ટ્રાય કરશે. તો શું કરશે, જીનોમિક મશીનરી છે એ ફર્ધર શું કરશે, બ્લડ પ્રેશર ડાયનામિક્સ રીસ્ટાબ્લિશ કરવા માટે ફર્ધર કોન્સન્ટ્રેશન ઓફ ધ સેલ વિલ increase, concentration of the cell will, making sense or not? અને બાય ટાઈમ પછી તમારે જેમ જેમ સેલ્યુલર સેલ પર રહેલા રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે એમ પ્રમાણે શું થશે, વળી પાછું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થતા રહેશે અને તમારે ડોઝ ઇન્ક્રીઝ કરવો પડશે, રાઈટ? ડોઝ ઇન્ક્રીઝ કરવો પડશે અને ડોઝ ઇન્ક્રીઝ કરતા ફર્ધર શું થશે, સેલ વિલ ગેટ રિસેપ્ટર વિલ ગેટ બ્લોક અને તમને વળી પાછી તમારે ડિઝાયર ઇફેક્ટ મળતી રહેશે, રાઈટ? તો આ પ્રમાણે 5-1 વર્ષથી ચાલુ છે, રાઈટ? પણ બેઝિકલી આમાં શું થયું છે કે ભાઈ ઇન્ટરનલ સિગ્નલિંગ ડિક્રીઝ થયું છે, જેના કારણે સેલ છે બેઝિકલી એને કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરી દીધું છે, શેનું, રિસેપ્ટરનું, રાઈટ? હવે વાત કરીએ છીએ કે શું થાય છે,
કે અચાનક જ કંઈ થઈ જાય છે પેશન્ટ અને એકદમ જ બીટા બ્લોકર જે રેગ્યુલર લે છે એને સ્ટોપ કરી દે છે, બરાબર છે. હવે બેઝિકલી શું છે કે જનરલ સર્ક્યુલેશનમાં જે એન્ડોજીનસ કેટાકોલામિન છે એ તો છે, પણ બેઝિકલી બીટા 1 બ્લોકર અથવા બીટા બ્લોકર એજન્ટ છે એ એની સાથે એક્ટ કરવા દેતું નથી, રાઈટ. હવે શું થઈ જાય છે કે બીટા બ્લોકર છે એ એબ્રપ્ટલી તમે બંધ કરી દો છો તો શું થશે, એન્ડોજીનસ કેટાકોલામિન માટે હવે હાયર એમાઉન્ટમાં હાયર કોન્સન્ટ્રેશનમાં બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર અવેલેબલ છે થોરોલી ઓન ધ હાર્ટ. શું થશે, પાવરફુલ સ્ટિમ્યુલેશન ઓફ ધ કાર્ડિયાક સેલ, powerful stimulation of the acidoidal cell, powerful stimulation of the ventricular myocardial cells. શું થશે? Increase in heart and increase in contractility. Heart will become like beating vigorously. Yes. So cardiac work is dangerously increased. Oxygen demand is dangerously increased. Due to what? Beta receptor now no blocked by the beta 1 antagonist. તો શું થશે? હવે માનો કે ઓલરેડી આવા બીટા બ્લોકર પર પેશન્ટ હશે, they may be patient of CAD, coronary artery disease. હવે ઓલરેડી પ્લાક ફોર્મેશન થયેલો છે અને એની અંદર તમે અબ્રપ્ટલી બીટા બ્લોકર ડ્રગ આપી દો છો તો શું થશે, બીટા બ્લોકર ડ્રગ સ્ટોપ કરી દો છો તો શું થશે, બેઝિકલી કાર્ડિયાક હાર્ટ ઇઝ બૂમિંગ, હાર્ટ ઇઝ ડુઇંગ બૂમ બૂમ, તો શું થશે, અલ્ટિમેટલી કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ, ઓક્સિજન ડિમાન્ડ ઇઝ ઇન્ક્રીઝ અને ફિક્સ સ્ટીનોટિક પ્લાક છે એ બ્લડ સપ્લાય પૂરો કરી શકશે નહીં. શું થશે, there is chance of tachyarrhythmia, precipitation of tachyarrhythmia, angina, or you can say full myocardial infarction. And full myocardial infarction thase to there is chance that patient will go sudden cardiac death. So This is the most common reason of MIs in India. yeah, Because people don't ask the doctors and they just stop it. Nothing heavy. yeah. Body or heavy side. Body level Yes, yes. ના અમે લોકો સ્ટાર્ટ કરવાનું તો કાયમ બોડી સ્ટોપ કરો તો So it is better to taper the dose. Once you want to stop the beta blockers, it is advisable to taper the dose, right? Gradually taper down the dose and simultaneously you continue adding another molecule which is going to control the blood pressure, right? So this is how पहला तो आप बात करें अप रेगुलेशन एंड डाउन रेगुलेशन. તો અલ્ટિમેટલી શું થઈ જાય છે કે ભાઈ સેલ રિસેપ્ટર બ્લોક થઈ જાય છે તો સેલ શું જાય છે, અપ રેગ્યુલેશનની ફોર્મેશન ફિનોમિનામાંથી પસાર થાય છે, રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરી દે છે. અને બીજું જો સેલ ઓવર એક્સપોઝ થઈ જાય છે, લાઈક હું અત્યારે વાત કરું કે ડોપામિન કે ડોપ્યુટામિન અથવા એપિનેફ્રિનનું ઇન્ફ્યુઝન કરી દે છે તો બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર કોન્સ્ટન્ટલી શું થઈ જાય છે, સ્ટિમ્યુલેટ થઈ રહ્યા છે, તો શું થઈ જાય, વધારે પડતી ઇન્ટરનલ સિગ્નલિંગ થઈ રહ્યું છે. તો આવા કેસની અંદર શું થઈ જશે કે સેલ છે એ યુઝ ટુ થઈ જશે કે આ શું ઘડી તમે હેમરિંગ કર્યા કરો છો તો શું કરશે, એ છે બેઝિકલી આ રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરી દેશે, અધરવાઇઝ આ રિસેપ્ટરના અંદર લઈ લેશે, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલાઇઝેશન ઓફ ધ રિસેપ્ટર. અને અલ્ટિમેટલી શું થશે, સેલ વિલ બીકમ ડિસેન્સિટાઇઝ. એટલે એવા પેશન્ટ કે જે કાર્ડિયાક ફેલ્યોરના પેશન્ટ છે જે રિપીટેડલી આઈસીયુમાં એડમિટ થઈ જાય, પોઝિટિવ આઇનોટોક્સ પર જાય છે, એવા પેશન્ટો અથવા લાંબા સમયથી લાંબા દિવસોથી પોઝિટિવ આઇનોટ્રોપ્સ પર છે તો એક લેવલ એવું આવશે કે પોઝિટિવ આઇનોટ્રોપ્સની ઇફેક્ટ છે લોસ થઈ જાય, કારણ કે રિસેપ્ટર આર નો મોર અવેલેબલ ઓર સેલ હેવ બીકમ desensitized. Cell have otherwise heart has become desensitized to the stimulant or substance or ligand. આ કેસમાં કોની વાત કરીએ આપણે, ડોપામિન, ડોપ્યુટામિન ઓર એન્ડોજીનસ કેટાકોલામિન. માનો કે ફિયોક્રોમોસાઇટોમા છે તો એની કોન્સ્ટન્ટલી હેમરિંગ થયા કરતા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, ફિયોક્રોમોસાઇટોમામાં એપિનેફ્રિન નોરેપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. તો આવામાં સેલ કમ્પન્સેશન કેવી ના કરશે, concentration of the cell receptor will go down, otherwise receptor internalization થઈ જાય. તો આવા કેસની અંદર સેલ બીકમ લેસ સેન્સિટાઇઝ અથવા ડિસેન્સિટાઇઝ થાય છે, રાઈટ. અને બીજી કન્ડિશન કીધી મેં અપરેગ્યુલેશનમાં કે આવા બીટા બ્લોકર એજન્ટ છે અથવા એવા લાઇગન્ડ છે અથવા સબસ્ટન્સ છે જે ક્રોનિકલી રિસેપ્ટરને બ્લોક કરે છે, ઇન્ટરનલ સિગ્નલિંગ ડિક્રીઝ થઈ જાય છે, સેલ શું કરે છે, રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે, દેટ ઇઝ કોલ્ડ અપરેગ્યુલેશન, રાઈટ. એન્ડ સેલ બીકમ સુપર સેન્સિટાઇઝ.
અને આવા કેસમાં જો તમે જે તે મોલિક્યુલ જે તે લાઇગન્ડ છે અથવા સબસ્ટાન્સ છે એને અબ્રપ્ટલી બંધ કરી દેશો તો normal level of endogenous catecholamine will you can say dangerously vigorously drive heart and there is chance of precipitation of ischemia, myocardial infarction, tachyarrhythmia or you can say sudden cardiac death. તો અલ્ટિમેટલી આ ડિસ્કશન કરવાનો ભાવ શું છે? નેવર એવર સ્ટોપ બીટા બ્લોકર અબ્રપ્ટલી. You have to taper for 7 to 14 days. Gradually taper down the dose of the beta blocker and then simultaneously put on another molecule you want to switch over. Clear છો? અહીંયા સુધી રાખીએ છે. એની ક્વેશ્ચન? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું સાઇડ ઇફેક્ટ્સ એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન. ઓકે ફાઇન, ક્લાસ ડિસમિસ.